નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતનું પહેલું પ્રકરણ રાષ્ટ્રીય ફળ કેરીનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો જેની અંદર આપણે લાસ્ટ ટાઈમ 1 કરોડ સંખ્યા વિશેનો અભ્યાસ કર્યો, બરાબર। 100 વખત 1 લાખ થાય એટલે 1 કરોડ થાય। 1 કરોડમાં કેટલા શૂન્ય આવશે? તો 1 કરોડની અંદર 7 શૂન્ય આવશે। કેટલા શૂન્ય આવશે મિત્રો? 7 શૂન્ય આવશે। હવે આપણે ચર્ચા કરવાની છે ફળ બજારની। કોની ચર્ચા કરવાની છે? ફળ બજારની, બરાબર। આની અંદર આપણે કેટલાક દાખલાઓનો પણ મહાવરો કરેલો છે, એટલે કે કેટલાક દાખલાઓ પણ પૂછેલા છે, જેની પણ આપણે ચર્ચા કરીશું। ફળ બજાર, તમે ક્યારેય માર્કેટ યાર્ડ અથવા તો ફ્રૂટ માર્કેટ અથવા તો શાક માર્કેટમાં ગયા હશો, બરાબર, કે જ્યાં જુદા જુદી વસ્તુઓની હરાજી થતી હોય છે અથવા તો એને વેચવામાં આવતી હોય છે। એના ભાવ પણ જુદા જુદા હોય છે, બરાબર। ક્યાંય ટમેટા 20 રૂપિયા કિલો હોય તો ક્યાંય 25 રૂપિયા કિલો હોય, કે ક્યાંય 15 રૂપિયા કિલો હોય, બરાબર। પછી એ વસ્તુની ગુણવત્તા ઉપર આધાર રાખતું હોય છે। જો હા, તો તમને ખબર જ હશે કે ખૂબ જ ઘોંઘાટવાળા સ્થળને આપણે માર્કેટ તરીકે શા માટે ઓળખાવીએ છીએ? કારણ કે ત્યાં જે વેચવાવાળા જે છે, બરાબર, તો એ લોકો મોટેથી બૂમ પાડતા હોય છે કે ભાઈ અમારે ત્યાં આટલાની કિલો વસ્તુ છે, આ લઈ જાઓ, આ વસ્તુનો ભાવ આ છે। પછી સામે આપણે પણ થોડોક ભાવમાં આમથી આમ રકઝક કરતા હોઈએ છીએ કે ભાઈ મારે 2 કિલો લેવા છે, મારે 5 કિલો લેવા છે, થોડોક મને ભાવ ઓછો કરી દે, બરાબર। તો આવું બધું થતું હોય છે ત્યાં, એટલે કે છે ખૂબ જ ઘોંઘાટવાળું સ્થળને આપણે માર્કેટ તરીકે ઓળખીએ છીએ। આજે શહેરના મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે। જો શહેરના જે મેન ફ્રૂટ માર્કેટ છે, ફ્રૂટ એટલે જ્યાં કેરી છે, ચીકુ છે, અનાનસ છે, પાઇનેપલ છે, બરાબર, સફરજન છે, દ્રાક્ષ છે, મોસંબી છે, તો આવી વસ્તુઓ જ્યાં મળે છે, એટલે કે ફળ ફળાદી મળે, એને ફ્રૂટ માર્કેટ કહેવાય। અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવી છે। મિત્રો, હાલમાં જ્યારે હું આ પ્રકરણ ઉતારી રહ્યો છું ત્યારે ઉનાળાની સિઝન ચાલુ રહી છે અને આપણે પહેલું જ પ્રકરણ આપ્યું છે, કારણ કે ઉનાળામાં જ આપણું વેકેશન ખુલતું હોય છે, બરાબર। ઉનાળો પૂરો થતાં ત્યારે કેરીની સરસ મજાની અત્યારે સિઝન ચાલુ છે। તો અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવી છે। વેચવાવાળા બૂમો પાડી પોતાની કેરીના વખાણ કરે છે, બરાબર, પોતાની કેરીના વખાણ કરે છે, ભાઈ સરસ મજાની પાકે છે, એક ડાઘ વગરની છે, કોઈ બગડતી નથી, આખી સંપૂર્ણ પાકે છે, નહીંતર અડધી પાકી જાય ને અડધી કાચી રહે, એવું કશું નહીં। પોતાની બૂમ પાડી પોતાની કેરીના વખાણ કરે છે અને ભાવ બોલી અને ગ્રાહકોને શું કરે છે? આકર્ષે છે, બોલાવે છે। ચાલો 20 રૂપિયાની કિલો, 25 રૂપિયાની કિલો હવે તો મળતી જ નથી, બરાબર, પણ આવી રીતે એ બોલીને ગ્રાહકને આકર્ષતા હોય છે। જો સવજીભાઈ એમાંથી શું બોલે છે, જુઓ, અહીં આવો, હાલો, અહીં આવો, વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયા કિલોગ્રામ લઈ જાઓ। સવજીભાઈ આવી રીતે બૂમ પાડે છે, એટલે વેચનાર છે, બરાબર, પોતાનો છકડો વાહન કે રિક્ષા કે રેકડી કે ગમે લારી કે એવું કંઈક લાવ્યા હશે અને બૂમ પાડે છે કે અહીં આવો, ચલો વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયા કિલો લઈ જાઓ। એટલે કે 1 કિલોગ્રામ વલસાડી તોતાપુરી કેરીનો ભાવ છે 40 રૂપિયા। 40 રૂપિયાની 1 કિલોગ્રામ તોતાપુરી કેરી સવજીભાઈ વખાણે છે, પોતાની કેરી, બરાબર। મહિપતભાઈ આવે છે, આટલી સસ્તી ક્યારેય નહીં હોય, એટલે કે તમે આટલી સસ્તી ક્યારેય નહીં જોઈ હોય। હાફૂસ કેરી 60 રૂપિયા કિલોગ્રામ। કઈ કેરીની વાત કરે છે અહીંયા? હાફૂસ કેરી 60 રૂપિયા કિલોગ્રામ મળે છે, એટલે કે 1 કિલોગ્રામના 60 રૂપિયા છે। મધુબેન શું કહે છે? સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામ વેચે છે। જો સારામાં સારી ગુણવત્તાવાળી કઈ કેરી છે? કેસર કેરી। એટલે જ આપણે કીધું હતું ને, તાલાળામાં જમીન જ એ રીતની છે કે જ્યાં કેસર કેરી સારા એવા પ્રમાણમાં થાય છે। તો સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામ વેચે છે, એનો ભાવ વધારે છે। તો રાજારામ નામની વ્યક્તિ છે, એ લંગડો કેરી 50 રૂપિયા કિલોગ્રામ વેચે છે। કઈ કેરી? લંગડો। તો અહીંયા 4 પ્રકારની કેરીની વાત થઈ। પહેલી તોતાપુરી વલસાડી, બીજી હાફૂસ, ત્રીજી કેસર કેરી, ચોથી લંગડો કેરી। આ જુઓ, આ બાજુ જુઓ, આ બાજુ જુઓ, એ બાજુ, તો
તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિલોગ્રામના બોક્સમાં જોજો આજ શું છે સરસ મજાની અહીંયા બોક્સ છે બરાબર. તો 8 કિલોગ્રામના બોક્સમાં એટલે એક બોક્સમાં કેટલા કિલોગ્રામ છે કેરી 8 કિલોગ્રામ શાખ પડેલી એટલે કે પાક પડી ગઈ હોય તેવી પણ હોય થોડી કાચી હોય પણ ટૂંક સમયની અંદર પાકી જવાની હોય છે બરાબર એટલે કણે ચડી ગઈ હોય એવી ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે. હવે જો જયદીપસિંહ કઈ કેરી લાવ્યા છે કેસર કેરી લાવ્યા છે. ક્યાં પકવવાની છે ઘરે પકવવાની છે થોડીક કાચી છે પણ કણે ચડેલી છે એટલે કે શાક પડી ગયેલી છે બરાબર. કેસર કેરી લાવ્યા છે. કેટલા કિલોગ્રામનું બોક્સ છે 8 કિલોગ્રામનું બરાબર. જોજો મધુબેન સારી ગુણવત્તાવાળી કેસર કેરી કેટલા રૂપિયા કિલો વેચે છે 150 રૂપિયા કિલોગ્રામ વેચે છે. ચાલો તો જયદીપસિંહ બોક્સ લાવ્યા તે કહે છે કે આપના ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિલોગ્રામ કરતાં વધુ નીકળે 8 કિલોગ્રામ કરતાં વધુ નીકળે 8.5 કિલોગ્રામ હોય 9 કિલોગ્રામ નીકળી શકે બરાબર પણ 8 કિલોગ્રામથી ઓછી હશે નહીં. અને કેવી છે એકદમ ઓર્ગેનિક છે જેમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો છંટકાવ કરેલો નથી. તો આ 8 કિલોગ્રામ કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે અને બોક્સનો ભાવ છે 1200 રૂપિયા. ચલો લઈ જાઓ ચાલો બસ તમારા 1200 રૂપિયા જ લઈશ. આમ તો હું 1400 રૂપિયાનું બોક્સ વેચું છું પણ તમે આપણા કાયમિકના ગ્રાહક છો. જો દુકાનદાર શું કે 1400 રૂપિયા ભાવ છે બોક્સનો એટલે આપણા પપ્પા કે મમ્મી શું કે ભાઈ અમે તો દર વર્ષે અહીંથી જ તમારી નથી જ કેરી લઈ જઈએ છીએ કાંઈક થોડુંક વ્યાજબી કરો. સારું હાલો 1300 રૂપિયા. હવે કોઈને કહેતા ના હવે રૂપિયો ઓછો નહીં થાય આપણે કે ભાઈ ના બહુ વધારે છો ભાઈ હજી તો થોડાક ભાવ ઓછો કરો. કાંઈ નહીં તમે કાયમિકના ગ્રાહક છો. જો 1200 રૂપિયામાં તો મારે ખોખું આવે છે બરાબર. હું તમને ભાવ દઈ દઉં છું 1200 રૂપિયામાં. હકીકતમાં તો આપણે ખબર જ છે કે એ 50 રૂપિયા તો કમાવાના જ હોય એટલે આપણે એમ કે કોઈને કહેતા નહીં ચાલો બરાબર 1200 રૂપિયામાં. જો 8 કિલોગ્રામ કરતાં વધારે આપણે એમ કહીએ ભાઈ 8 કિલોગ્રામ કરતાં ઓછી કેરી નીકળે તો મારી પાસે ડબલ પૈસા પાછા લઈ જાજો એવું કે 8 કિલોગ્રામ કરતાં વધુ જ નીકળશે. ચલો 1200 રૂપિયા હવે છેલ્લા લઈશ જો તમને અનુકૂળ હોય તો લઈ જાઓ નહીંતર પછી કાંઈ વાંધો નહીં બરાબર. એટલે આપણે ખબર પડી કે 1200 રૂપિયામાં બોક્સ આવશે. હાલો હવે આપણે એમાંથી જવાબ શોધવાના છે. શું જવાબ શોધવાના છે? તો જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચશે અથવા તો જયદીપસિંહને એ કેસર કેરી છે એ કેટલા રૂપિયાના ભાવે પડતર થઈ બરાબર. રેડી ચાલો તો જયદીપસિંહ કેટલામાં લાવે છે બોક્સ 1200 રૂપિયામાં. જયદીપસિંહ કેટલામાં બોક્સ લાવે છે 1200 રૂપિયામાં. કેટલા કિલોગ્રામ હોય છે 8. તો 8 કિલોગ્રામના 1200 રૂપિયા તો 1 કિલોગ્રામના કેટલા બરાબર. તો આપણે લખીએ હવે મિત્રો શું કહે છે 8 કિલોગ્રામના 8 કિલોગ્રામ કેરીનો ભાવ એટલે કે બોક્સનો ભાવ કેટલો છે 1200 રૂપિયા. તો હવે આપણે કેટલા કિલોગ્રામનો જોઈ છે 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? તો આવા સમયે મેં તમને કીધું હતું ક્રોસ ગુણાકાર એટલે 1 ને 1200 સાથે ગુણવાના 1200 રૂપિયા ગુણ્યા 1 કિલોગ્રામ સાથે એકમ લખવો પડે છેદમાં 8 કિલોગ્રામ. ચલો કિલોગ્રામ જતા રહ્યા. હવે 1200ના એવા ભાગ પાડવાના કે 8. હવે 1200ના ન પડે તો કાંઈ નહીં 120ના પાડો. પહેલાં 3 અંકના પાડો બરાબર. 120ના એવા ભાગ પાડો કે 8 આવે તો 15 ગુણ્યા 8 એટલે 120 થઈ ગયા. હવે સાંભળજો હવે તમારે છેદ ઉડાડ નાખવાના 8 કિલોગ્રામ
ચાલો હવે શું વધ્યા? 15 વધ્યા. હજી પાછળનો શૂન્યનો ઉપયોગ નથી કર્યો તો એ શૂન્ય એક સાથે ગુણો તો કાંઈ ફેર પડે નહીં. તો 150 રૂપિયા. તો જયદીપસિંહને 1 કિલોગ્રામ કેરી 150 રૂપિયામાં પડશે. એટલે હવે એને કેરી 150 કરતાં વધુ કિંમતે વેચવી પડશે. કારણ 150 રૂપિયામાં તેને કેરી મળી, તો હવે એને કેરી વેચવાની વાત કરે છે, બરાબર? તો 150 કરતાં વધુ કિંમતે એને કેરી વેચવી પડશે. સોરી, આ 150 રૂપિયાની કિલો વેચી, કારણ કે 8 કિલોગ્રામના કેટલા રૂપિયા લીધા? એણે 1200 રૂપિયા લીધા, બરાબર? તો હવે એને કેટલામાં વેચી હશે? 150માં વેચી હશે. ક્લિયર? 1 કિલોગ્રામ કેરીનો ભાવ એણે 150 રૂપિયા લીધો હશે. ચાલો હવે બીજો દાખલો. મધુબેને આજે 10 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. એટલે મિત્રો અહીંયા ભૂલ છે, કારણ કે મધુબેન પાસે કઈ કેરી છે? કેસર કેરી છે, બરાબર? તો તેમને તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે? જો મધુબેન જે છે એની પાસે હાફૂસ કેરી નથી ભાઈ, આપણે અગાઉ વાત થઈ ગઈ છે, બરાબર? મધુબેન પાસે સારી ગુણવત્તાવાળી કેસર કેરી છે કે જે 150 રૂપિયા કિલોગ્રામ વેચે છે. તો હવે મધુબેન કેટલા કિલોગ્રામ કેરી વેચે છે? 10 કિલોગ્રામ. તો લખીએ મધુબહેન 1 કિલોગ્રામ સારી ગુણવત્તાવાળી કેસર કેરીનો ભાવ કેટલા રૂપિયા છે? 150 રૂપિયા. તો કેટલા કિલોગ્રામ વેચે છે એ? 10 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો? તો 150 ને આપણે 10 સાથે ગુણવાના. તો 150 ગુણ્યા 10 કિલોગ્રામ છેદમાં 1 કિલોગ્રામ. કિલો ઉડી ગયા, છેદમાં 1 લખો કે ના લખો કાંઈ ફેર ન પડે. તો 150 એટલે 15 એકુ 15, પાછળ 2 શૂન્ય, આ 1 શૂન્ય અને આ બીજું શૂન્ય રૂપિયા. તો મધુબહેનને કેટલા રૂપિયા મળશે? તો લખવાનું મધુબહેનને 1500 રૂપિયા મળશે. શું કામ? 1 ના 150, તો 10 કિલોના કેટલા થશે? 1500 રૂપિયા થશે. હવે ત્રીજી વાત કરવા જઈએ. મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે, બરાબર? મહિપતભાઈએ કેટલા કિલોગ્રામ? મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. સવજીભાઈ પણ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાયા છે. સવજીભાઈ પણ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાણા, બેને રૂપિયા હરખા મળ્યા. તો સવજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી? તો આપણે એક કામ કરો, મહિપતભાઈ કેટલા રૂપિયા કમાય છે ને એ શોધી લઈએ. કારણ કે મહિપતભાઈ જેટલા કમાશે એટલા સવજીભાઈ કમાશે. એટલે જો સવજીભાઈ પણ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાયા, તો મહિપતભાઈ કેટલા રૂપિયા કમાય છે? તો જુઓ કે અહીંયા મહિપતભાઈ આટલી સસ્તી ક્યારેય નહીં હોય. હાફૂસ કેરી 60 રૂપિયા કિલોગ્રામ. એટલે મહિપતભાઈ 1 કિલોગ્રામ કેરીનો ભાવ શું લે છે? 60 રૂપિયા, બરાબર? 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલા રૂપિયા છે? 60 રૂપિયા. કોણ? મહિપતભાઈ. તો કેટલા કિલોગ્રામ હાફૂસ કેરી વેચે છે? તો અથવા આવી રીતે લખો, તો અથવા આવી રીતે, બરાબર? તો 6 કિલોગ્રામ હાફૂસ કેરીનો ભાવ કેટલો? તો 60 ગુણ્યા 6 કરવાના. 60 રૂપિયા ગુણ્યા 6 કિલોગ્રામ છેદમાં આ લખવાના 1 કિલોગ્રામ. કિલોગ્રામ ઉડી ગયા. તો હવે શું જવાબ આવશે? જુઓ તો 6 36,
પાછળ શૂન્ય રૂપિયા. તો મહિપતભાઈ 360 રૂપિયાની કેરી વેચે છે. કઈ કેરી? હાફૂસ. બરાબર ને? કઈ કેરી વેચે છે? એ હાફૂસ. તો સવજીભાઈએ કેટલા કિલોગ્રામ, જો આટલું ખબર પડી ગઈ કે મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે ત્યારે એને 360 રૂપિયા મળ્યા. તો સવજીભાઈ પણ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાણા. તો સવજીભાઈને કેટલા? 360 રૂપિયા જ મળે છે. તો સવજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી? તો આપણે જુઓ, સવજીભાઈ 40 રૂપિયે કિલો કેરી તોતાપુરી વેચે છે. બરાબર? તો 40 રૂપિયાની તોતાપુરી કેરી કેટલી આવે છે? 1 કિલોગ્રામ. 40 રૂપિયામાં 1 કિલોગ્રામ તોતાપુરી કેરી મળે છે. તો કેટલા રૂપિયાની વેચે છે? 360 રૂપિયાની. તો 360 રૂપિયાની તોતાપુરી કેરી કેટલા કિલોગ્રામ આવે? તો આવા સમયે મેં તમને કીધું તેમ ક્રોસ ગુણાકાર કરવાનો. એટલે કે 1 કિલોગ્રામને 360 રૂપિયા વડે ગુણવાના. છેદમાં આ ઉપરનો અંક લખી નાખવાનો 40 રૂપિયા. ચાલો, રૂપિયા ઉડી ગયા. હવે જો શૂન્ય છે, શૂન્ય ઉડી ગયું. હવે 36ને એવા ભાગ પાડો કે 4 આવે. તો 9 ચોક 36 આવ્યું. ચાલો, હવે શું ઉડી જશે? 4 ઉડી જશે. આ 36ના ભાગ પડે 9 ચોક 36 આવ્યું ને? 4 ઉડી ગયા. ચાલો, 9 એકુ 9 કિલોગ્રામ. તો કહેવાનું સવજીભાઈએ 9 કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે તો જ એને મહિપતભાઈ જેટલા રૂપિયા થાય. બરાબર? તો આ રીતે મિત્રો બહુ વિચારીને આપણે જવાબ લખવાના થતા હોય છે. ખ્યાલ આવે છે? તો આ રીતે ત્રણેયના જવાબ આવી ગયા. હાલો, હજી ચોથો લઈ લઈએ. રાજ પાસે 100 રૂપિયા છે. બરાબર સમજજો. રાજ પાસે કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. ચોથા ભાગના એટલે કેટલા થશે? 100 રૂપિયાના 4 ભાગ એટલે કેટલા થાય? તો જુઓ, 100 રૂપિયાના 4 ભાગ. બરાબર? 100 રૂપિયાના 4 ભાગ, ચોથા ભાગના એટલે આ 100 રૂપિયા એનો ચોથો ભાગ એટલે 4 ભાગ એટલે 100 ને 4 વડે ભાગશો એટલે કેટલો જવાબ આવશે? 25. તો 25 રૂપિયા ખર્ચી કઈ કેરી લીધી? લંગડો કેરી ખરીદી. બાકીના 3/4 ભાગના રૂપિયાથી 3/4 એટલે કેટલા થાય? એટલે કે બાકીના 75 રૂપિયાથી એણે કઈ કેરી ખરીદી? કેસર કેરી. તો તેણે કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી? બરાબર સમજવાનો છે. થોડોક વિચારીને આપણે એનો જવાબ છે એ લખવાનો છે. બરાબર? થોડુંક અઘરું તમને કેવડાવશે. તો 100 રૂપિયાનો ચોથો ભાગ. બરાબર? તો 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે કેટલા? તો 100/4
એટલા રૂપિયા થાય 100/4 એટલે કેટલા થયા 25 રૂપિયા થયા। આવી રીતે આપણે લખવાનું, બરાબર, ડાયરેક્ટ આવી રીતે લખવાનું નથી। ચલો 25 રૂપિયામાંથી એણે હવે શું કર્યું છે તો કે લંગડો કેરી ખરીદી છે। તો આપણે લંગડામાં વહી જઈએ। હવે લંગડો કેરી કોણ વેચે છે? રાજારામ। રાજારામ લંગડો કેરી 50 રૂપિયા કિલોગ્રામ વેચે છે। કેટલાક રૂપિયે? 50 રૂપિયા કિલોગ્રામ વેચે છે। તો 50 રૂપિયાની કઈ લંગડો છે ને, લંગડો કેરી કેટલી આવશે? 1 કિલોગ્રામ। 50 રૂપિયાની કેટલા કિલોગ્રામ આવશે? 1 કિલોગ્રામ। તો આમની પાસે કેટલા રૂપિયા છે? 25 રૂપિયા। તો 25 રૂપિયાની લંગડો કેરી કેટલી આવશે? બરાબર, પ્રશ્નાર્થ। તો આવા સમયે મેં તમને કીધું છે ક્રોસ ગુણાકાર। તો 25 રૂપિયાને 1 કિલોગ્રામ અરે ગુણવાના। 25 રૂપિયા ગુણ્યા 1 કિલોગ્રામ છેદમાં 50 રૂપિયા। રૂપિયા રૂપિયા ઉડી ગયા મિત્રો। 50 એટલે 25 ને આપણે 2 વખત ગુણીએ તો 50 થાય। ચાલો 25 25 વહી ગયા। તો ઉપર 1 વધ્યા, છેદમાં કેટલા વધ્યા? 2। તો એનો અર્થ એવો થયો કે અડધો કિલોગ્રામ કેટલો થયો? અડધો કિલોગ્રામ રાજે અડધો કિલોગ્રામ, બરાબર, 1/2 એટલે અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદી। હાલો, આટલું થઈ ગયું રાજનો બધો વહીવટ। હવે એને શું કહે છે બીજું? તેણે કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી? હવે કેસર કેરીની વાત છે તો અહીંયા તમે જોઈ શકો છો કેસર કેરી છે એ 150 રૂપિયા કિલો કેરી છે, બરાબર। તો એણે કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી હશે? બરાબર, કારણ કે આપને ખબર છે કે 3/4 ભાગના રૂપિયાનું એ કેસર કેરી ખરીદે છે, બરાબર। તો લખીએ 100 રૂપિયાના બાકીના 3/4 ભાગ, બરાબર, એટલે 100 રૂપિયાના 3/4 ભાગ એટલે 100 ને આપણે 3/4 વડે ગુણવાના, બરાબર। આને 3/4 કહેવાય। 100 રૂપિયાના 3/4 ભાગ એટલે કેટલા થાય? બરાબર, તો એટલે 100 ગુણ્યા 3/4। હવે જો 100 એટલે 25 ગુણ્યા 4, તો 4 4 ઉડી ગયા। હાલો 25 ગુણ્યા 3 એટલે 25 તેરી 75। તો 100 રૂપિયાના 3/4 એટલે કેટલા થાય? 75 રૂપિયા। એટલે 25 રૂપિયા એણે લંગડો કેરી ખરીદી, 75 રૂપિયાની એણે શું કરી? કેસર કેરી ખરીદી। એટલે 75 ને 25 100 રૂપિયા થઈ ગયા। તો આમ રાજે 100 રૂપિયાની ખરીદી કરી હતી। હવે 83 મૂકી એવી જ રીતે શું? 150 રૂપિયાની કેસર કેરી કેટલી હતી? 1 કિલોગ્રામ। તો 75 રૂપિયાની કેસર કેરી કેટલી થાય? તો આવા સમયે મેં તમને કીધું ક્રોસ ગુણાકાર। 75 રૂપિયા ગુણ્યા 1 કિલોગ્રામ, આ બેનો ક્રોસ ગુણાકાર કર્યો આપણે, છેદમાં રકમ લખી નાખવાની 150 રૂપિયા। રૂપિયા રૂપિયા વહી ગયા। 150 એટલે 75 ગુણ્યા 2 થાય, 75 75 વહી ગયા। ચલો કાંઈ ન વધ્યું, ઉપર 1, છેદમાં કેટલા વધ્યા? 2 કિલોગ્રામ। એટલે કહેવાનું રાજે 75 રૂપિયાની અડધો કિલોગ્રામ કેસર કેરી ખરીદી હશે।
એટલે આમ 75 રૂપિયાની અડધો કિલોગ્રામ કેસર કેરી અને 25 રૂપિયાની અડધો કિલોગ્રામ લંગડો કેરી, એટલે 25 + 75, એટલે એમ કહેવાય કે રાજ છે બરાબર. તો આ રાજે 100 રૂપિયાની જે ખરીદી કરી હતી એ ખરીદી એણે કરી છે. ચાલો હવે આપણે ઝડપથી બોલવા પ્રયત્ન કરો બરાબર. અહીં ટંગ ટ્વિસ્ટ આપેલ છે, તેનું આપણે ઝડપથી બોલવાનું છે, પુનરાવર્તન કરવાનું છે. કાચી કેરી, પાકી કેરી, કેરી ખાટી, કેરી મીઠી. કાચી કેરી, પાકી કેરી, કેરી ખાટી, કેરી મીઠી. કેરી કાચી, કેરી પાકી, ખાટી કેરી, મીઠી કેરી. જો બદલી નાખ્યું એણે આખું. કાચી કેરી, પાકી કેરી, કેરી ખાટી, કેરી મીઠી. કેરી કાચી, કેરી પાકી, ખાટી કેરી, મીઠી કેરી. ખાટી કેરી, મીઠી કેરી, કાચી કેરી, પાકી કેરી. જો હવે આને આગળ લઈ લીધું. ખાટી કેરી, મીઠી કેરી, કાચી કેરી, પાકી કેરી. હવે જો કેરી ખાટી, કેરી મીઠી. હવે કેરીને બદલી નાખ્યું, કેરીને આગળ લઈ લીધું, અહીંયા આગળ કેરી ખાટી, કેરી મીઠી, કેરી કાચી, કેરી પાકી. તો આવી રીતે તમારે ઝડપથી બોલવાનું છે. હવે આપણે આવશે કેરી ઉત્પાદકોની મહિલા આમ્ર બેંક બરાબર, કે જેનો મહાવરા એટલે કે એના દાખલા પણ આપણે ગણવાના છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.